તો નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ છે તે સામે આવી ગઈ છે કે જે પણ ઉમેદવારો ડીવી લિસ્ટ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે પણ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા તમામ ઉમેદવારોને છે તે ફાઇનલી છે તે ડીવી લિસ્ટ છે તે જાહેર કરી દીધેલું છે. તો આજના વિડીયોમાં વાત કરીશું કે કુલ કેટલા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેનો વિડીયો આપણી ચેનલ ઉપર તમને ઓલરેડી આપણે મૂકી દીધેલો છે, તો એકવાર જોઈ લેજો. અને આ મેરિટ આવ્યા પછી જે પણ ઉમેદવારોને નામ નથી આવ્યા તો જે બીજી પોલીસની ભરતીની નવી ભરતી આવવાની છે તેની પણ માહિતી આપણી ચેનલ ઉપર મૂકેલી છે. તો તે ભરતી ક્યારે આવવાની છે તેની પણ માહિતી છે તે ચેનલ ઉપર જઈ મેળવી લેજો. તો આજના વિડીયોમાં વાત કરશું કે કેટલા માર્ક હોય તો ઉમેદવારો છે તે ફાઇનલ ગણવું તેવી તમામ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો પોલીસ કોન્સ્ટેબલ 2000 ભરતીનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ છે તે આજે જાહેર કરી દેવામાં આવેલું છે. ઓફિશિયલ માહિતી પ્રમાણે એલઆરડી 2025નું રિઝલ્ટ જે અણધાર્યું રહ્યું છે, એટલે કે આપણે જે માહિતી મળતા આપણે જે મેરિટ બતાવ્યું હતું કે ઓબીસી નું જે 105 થી 115 ની વચ્ચે, પણ જેમાં 5 થી 10 માર્ક જે તમામ કેટેગરી પ્રમાણે છે તે 5 માર્ક માઇનસ પ્લસ કરવાના હતા. તો તે રીતનું આપણે જે મેરિટ બતાવ્યું હતું તેમાં વચ્ચે જ રહેલું છે. તો એ પણ વિડીયો છે તે આપણે જોઈ લેજો અને કેટલા માર્ક હોય તો ફાઇનલ સમજવું તેની વાત પણ આપણે આજના વિડીયોમાં કરશું. તો વિડીયોનો અંત સુધી બને રહેજો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 27/8/2025 ના દિવસે જે લોકરક્ષક કેટેગરીની લેખિત પરીક્ષાના ગુણ અંગે છે તે કરવામાં આવેલું રીચેકિંગ પુનઃ પસંદગી છે તે કરી દેવામાં આવેલી છે, જેની તમામ ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવી. 6/8/2025 ના રોજ લોકરક્ષક કેટેગરીની લેખિત પરીક્ષાના ગુણ જાહેર છે તે કરવામાં આવેલા, અને જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના ગુણ અને રીચેકિંગ પુનઃ ચકાસણી કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી હતી અને કુલ 557 મળેલી અરજીઓની ચકાસણી કરવામાં આવેલી છે. અને તેમાં કુલ 557 ઉમેદવારો પૈકી નીચે પૈકી મુજબના ઉમેદવારોને પોતાની ઓએમઆર સીટમાં પ્રશ્ન પુસ્તિકા કોડ લખવામાં ભૂલ રહેલી હતી. એટલે કે 557 જે અરજી આવી હતી, વાંધા અરજી જે 21 તારીખ સુધીની, તેની તમામ માહિતી મળતા મુજબ તેમાંથી ફક્ત એક જ ઉમેદવારોની ઓએમઆર સીટ પુસ્તિકા કોડ છે તે લખવામાં ભૂલ આવી હતી. તો રીચેકિંગમાં તે ફક્ત થયું છે જે ઉમેદવારોનું નામ અને તમે છે તે પ્રશ્નપત્રકમાં જે પ્રશ્ન કોડ ઈ હતો તેમાં પ્રશ્ન કોડ છે તે ખોટો બી થઈ ગયો હતો, તેની માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે. ઉપરોક્ત ઉમેદવારોની ઓએમઆર સીટમાં પ્રશ્નપત્રકના જે કોડમાં ફેરફાર થયા હતા તેમની લેખિત પરીક્ષાના પરિણામમાં ફેરફાર થયેલા છે. આ સિવાય બાકી રહેલા અરજીઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, જેની તમામ ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવી. અને રીચેકિંગ અંગે મળેલી અરજીઓની વિગતવાર માહિતી મેળવવી જો તમારે જોતી હોય તો જે ઓફિશિયલ પીડીએફ છે તેના ઉપર જે લિંક છે લખેલું તેના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. અને ત્યાર પછી મહત્વપૂર્ણ જે બીજી અપડેટ છે કે લોકરક્ષક કેટેગરીની લેખિત પરીક્ષા સીસીટીવી કેમેરામાં જે ચકાસણી બાદ ગેરલાયક ઠરેલા ઉમેદવારોની પણ છે જે 15/2025 ના રોજ લેખિત પરીક્ષા યોજાણી હતી તેમાં સીસીટીવી કેમેરાની ચકાસણી તેમજ સુરત અને આણંદ ખાતે ચલાવેલ પરીક્ષા દરમિયાન ધ્યાને આવેલા ગેરરીત માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે કુલ 82 ઉમેદવારોને લોકરક્ષક કેટેગરીની પરીક્ષા માટે ગેરલાયક ઠરાવવામાં આવેલા છે, જેની તમામ ઉમેદવારો છે તે નોંધ લેવી. અને ગેરલાયક ઠરેલા ઉમેદવારોની વિગતવાર માહિતી જોવા માટે પણ તમને ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના ઉપર અને આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશું, જ્યાંથી તમામ ઉમેદવારો છે તે આસાનીથી છે તે પીડીએફ જોઈ શકશે. અને કુલ 82 ઉમેદવારો છે તે ગેરલાયક ઠરેલા છે. અને ત્યાર પછી ગેરલાયક ઠરેલા ઉમેદવારોની પૈકી જો કોઈ પણ ઉમેદવાર રજૂ કરવા માંગતા હોય તો તે માટે 13/9/2025 સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી જે રૂબરૂ છે તે તમારે 3/9/2025 બાદ તે કે અન્ય માધ્યમથી મોકલેલ રજૂઆતો ગ્રાહક રાખવામાં આવશે નહીં. એટલે કે તમામ ઉમેદવારો 3/9/2025 સુધીમાં જે પણ ઉમેદવારો ગેરલાયક છે તો જો લાગતું હોય તો તમારે રૂબરૂ છે તે ભરતી બોર્ડને મળવા જવાનું રહેશે. લોકરક્ષક કેટેગરીની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવામાં આવેલી છે. તો હવે વાત કરીએ તો કેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે. ઉમેદવારો તરફથી પોસ્ટ, કુરિયર, રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલી અરજીઓ અને અન્ય નિષ્ણાતો પાસેથી અભિપ્રાય મળેલો આવેલો છે. અગાઉ 30/7/2025 ના રોજ જાહેર કરવામાં આવેલી લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી. એટલે કે આજે જે કટ ઓફ આવ્યું છે તેમાં કોઈ પણ ફાઇનલ આન્સર કી લઈને બદલાવ નથી કર્યો. અગાઉ જે પણ 2 પ્રશ્ન રદ થયા છે તે જ 2 પ્રશ્નો છે તે ભરતી બોર્ડે રદ કરેલા છે.
અને માહિતી મળતા મુજબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે લોકરક્ષક કેટેગરીની પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી માં કુલ 40% ગુણ મેળવવા હોય તેવા ઉમેદવારોની સંખ્યા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ કુલ જગ્યા છે તે 12,000 ખાલી જગ્યા માટે છે. તે 22,164 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે છે તે ક્વોલિફાય થયા છે. એટલે કે તમામ ઉમેદવારો છે તે 22,166 ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે અને દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી અને કટ ઓફ નીચે મુજબ છે તે આપવામાં આવેલી છે. તો હવે વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ કેટલું રિયલ છે. તો સૌપ્રથમ જનરલની વાત કરીએ તો પુરુષો માટે છે તે કટ ઓફ 120.50 પોઈન્ટમાં છે તે રહેલું છે. મહિલા ઉમેદવારો માટે કટ ઓફ જનરલનું જે 98.25 રહેલું છે અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 10,333 માટે છે તે બોલાવવામાં આવેલા છે. ત્યાર પછી EWS માટે પુરુષો માટે 94.50 રહેલું છે અને જ્યારે મહિલા માટે 80.50 છે તે મેરિટ રહેલું છે અને દસ્તાવેજ ચકાસણી ક્વોલિફાય થયેલા કુલ ગુણ જે 2,781 છે તે ઉમેદવારોને ક્વોલિફાય થયેલા છે તેમાં. ત્યાર પછી એસીબીસી ની વાત કરીએ તો 109.75 છે તે પુરુષો માટે રહેલું છે જ્યારે મહિલા માટે 80.25 છે તે કટ ઓફ રહેલું છે અને તેમાં કુલ દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોની સંખ્યા 5,737 ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે. ત્યાર પછી એસી પુરુષો માટે 94.75 છે તે કટ ઓફ ગયેલું છે અને મહિલા માટે 80.50 છે તે મેરિટ ગયેલું છે એટલે કે કટ ઓફ અને દસ્તાવેજ ચકાસણી માટે છે તે કુલ સંખ્યા 1,631 ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે અને લાસ્ટ એસટી 80.50 અને મહિલા માટે 80 ફક્ત 80 કટ ઓફ છે તે રહેલું છે અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 1,682 ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે અને દસ્તાવેજ ચકાસણીની જે આગળ તારીખ જ્યારે પણ આવશે ત્યારે આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો અને જે પણ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવ્યું છે જેવા તમામ ઉમેદવારોને ખાસ એક નોંધ લેવાની છે કે જો તમે અન્ય કોઈ અલગ અલગ એક્ઝામમાં પાસ હોય અને તો જો LRDમાં આઉટપુટ આપવા માંગતા હોય તો જરૂરથી આપજો, જેનાથી જે ખરેખર ઉમેદવારોએ તૈયારી કરી છે તેવા ઉમેદવારોને ફાયદો થશે. અને જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે કટ ઓફ જે ઓફિશિયલ માહિતી મળતા મુજબ આપણે આજના વિડીયોમાં વાત કરી. માજી સૈનિક ઉમેદવારો પૈકી જે પણ ઉમેદવારો લોકરક્ષક કેટેગરીની પરીક્ષામાં નિયમો મુજબ પાર્ટ એ અને પાર્ટ બી માં અલગ અલગ 80% ગુણ મેળવેલા છે તેવા તમામ 27 માજી સૈનિકોને ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલા છે. એટલે કે તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે માજી સૈનિકોની કુલ સંખ્યા 27 છે તે ઉપરોક્ત આપણે જે મેરિટની વાત કરી તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને પુરુષો ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી યાદી જોવા માટે અહીં ક્લિક કરો એટલે કે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે અહીં ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે અને મહિલા ઉમેદવારો માટેની યાદી છે તે પણ ડાઉનલોડ થઈ જશે અને માજી સૈનિકની ચકાસણી માટેની યાદી છે તે પણ જાહેર થઈ જશે અને દસ્તાવેજ ચકાસણી અંગે વિગતો ટૂંક જ સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એટલે કે આગામી ટૂંક સમયમાં છે તે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ છે તે જાહેર કરવામાં આવશે. અને હવે વાત કરીએ તો કેટલા માર્ક હોય તો ફાઇનલ. તો આજનો આ વિડીયો છે તે ખૂબ જ લાંબો થઈ ગયો છે, તો આજના વિડીયોમાં આપણે છે તે આટલી જ વાત કરીશું. તો નેક્સ્ટ વિડીયો એટલે કે આના પછીના વિડીયોમાં કેટલા માર્ક હોય તો ઉમેદવારોએ ફાઇનલ સમજવું તેના અંદાજિત આપણે જે પણ ઉમેદવારો આપણી પાસે જે અનુભવ છે અને જે અલગ અલગ ફ્રેન્ડ સર્કલ છે તેની પાસેથી માહિતી મળતા મુજબ આપણે ટૂંક સમયમાં છે તે વિડીયો આવી જશે. તો તે વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં. અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલ ઉપર જોડાયેલા રહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.